પોતાના ઘરના માણસનો અવસાન થયું. હારે 2-5 વર્ષની દીકરી, ગરીબ ઘર, અને એમ કહેવાય કે ગરીબ બાપે મજૂરી કરી દીકરીને મોટી કરી. પોતે માં ભગવતી ખોડિયારનો ભોગ દીકરીને ભણાવી ન શક્યો, પણ દીકરીને સંસ્કાર આપ્યા અને દીકરીને સંસ્કાર આપી મોટી કરી. જેના લગ્ન કર્યા, લગ્ન ક્યાં કર્યા? અને લગ્ન કર્યા પછી જેની સાથે શું થયું? માં ભગવતી ખોડિયાર, કે જે ખોડિયારના નામ ઉપર પોતાની જિંદગીને ખર્ચી નાખી. આવો ગરીબ બાપ જાતે તળપતા કોળી, જેની અટક મકવાણા છે, અને મકવાણા કુળની દીકરી, જેને કઠવામાં પરણાવવામાં આવી, અને જે કઠવાની માલપા પરણાવી અને દીકરી પાણી માટે જાય છે. ઘરે મહેમાન આવ્યા છે. સાસુમાએ મહેમાનને ચા પાણી પીવા માટે બેહાડ્યા કે થોડી વાર બેસો, હમણે બહુ આવે એટલે ચા કરે. પણ એ સમયની માલપા એમ કહેવાય કે અત્યારે હાલ કઠવામાં બજરંગદાસ બાપાની જે મઢી છે, જેની પાછળ કુઈ આવેલી છે, ત્યારે કઠવામાં એક જ કુઈ હતી. અને કુઈએથી પાણી ભરી અને આવતા વાર લાગે, અને મહેમાનને ઉતાવળ હતી, ચા પીવા ખોટી ન થઈ. અને કીધું કે હવે તમારા વહુ તો ક્યારે આવશે, બીજી વખત ક્યારેક ચા પીશું, આજે નથી પીવી. સાપ પીધા વગર વયા ગયા. એ વાતનું સાસુમાને એમ કહેવાય દુઃખ થઈ. અને ત્યારે વાત કરતા વાર લાગે, વહુ પાણીની હેલ ભરી ઘરે આવ્યા. અને ઘરે આવ્યા એટલે હજી હેલ એથી મૂકે ના મૂકે એ પહેલા સાસુમાએ કીધું, કેમ વાર લાગી? અરે બાઈજી, આપણા ગામમાં પાણી કેટલું સેતું છે, પાણી ભરીને આવું વાર તો લાગે ને? હા, અમારા ગામમાં પાણી બહુ સેતું છે. તારા ઘરે તો તારો બાપો ખોડિયારનો ભૂવો છે ને, એટલે તારા આંગણામાં નેરા કરતો હશે, તારા ફળિયામાં કુવા કરતો હશે, વીવડા કરતો હશે. અને આ વાતનું મેણું એમ કહેવાય દીકરી લાગ્યું કે અમે ગરીબ છીએ. એટલે ત્યારે એમ કહેવાય કે આ બધી વાતને ભેળી કરી અને કોઈ નાના એવા કવિએ ગરબો બનાવ્યો છે. અને એ ગરબો આજે મારે તમારી સામે બોલવો છે. આ કોઈ કાલ્પનિક નથી, સત્ય ઘટના છે. અને આજથી એમ કહેવાય કે 60-70 વર્ષ પહેલાની ઘટના છે, કોઈ લાંબી ઘટના નથી. તો કાલી ગાલી ભાષામાં જે રજૂ કરું છું, ભૂલ થાય તો માફ કરજો. એ ગરબો કેમ અને કઈ રીતે દીકરીની સાસુની વાતનું વર્ણન છે આમાં. જ્યારે હે માડી એક ગરીબ દીકરી હતી, મકવાણા કુળ મારે ડોલ. માડી એક ગરીબ દીકરી હતી, મકવાણા કુળ મારે ડોલ. માડી એક ગરીબ દીકરી હતી, મકવાણા કુળ મારે ડોલ. માડી એક ગરીબ દીકરી હતી, મકવાણા કુળ મારે ડોલ. એના બાપુએ પરણાવી કે કઠવા ગામ મારે ડોલ. એના બાપુએ પરણાવી કે કઠવા ગામ મારે ડોલ. એના બાપુએ પરણાવી કે કઠવા ગામ મારે ડોલ. એના બાપુએ પરણાવી કે કઠવા
કાઠવા ગામના પાણી છે કાકેતી કરી પાણી ભરે રે ડોલ. કાઠવા ગામના પાણી છે કાકેતી કરી પાણી ભરે રે ડોલ. કાઠવા ગામના પાણી છે કાકેતી કરી પાણી ભરે રે ડોલ. કાઠવા ગામના પાણી છે કાકેતી કરી પાણી ભરે રે ડોલ. પાણી ભરતા લાગે વાર સાસુજીએ મેણા બોલે રે ડોલ. પાણી ભરતા લાગે વાર સાસુ માયને મેણા બોલે રે ડોલ. પાણી ભરતા લાગી વાર સાસુજીએ મેણા બોલે રે ડોલ. પાણી ભરતા લાગી વાર સાસુ માયને મેણા બોલે રે ડોલ. તારો બાપ ખોડલ માનો ભૂ એ આંગણા મને રાતે રે ડોલ. તારો બાપ ખોડલ માનો ભૂવો તે આંગણા મને રાતે રે ડોલ. તારો બાપ ખોડલ માનો ભૂ એ આંગણા મને રાતે રે ડોલ. તારો બાપ ખોડલ માનો તે આંગણા મને રાતે રે ડોલ. મારી એક ગરીબ દીકરી હતી મકવાણ ફૂલ મારે ડોલ. મારી એક ગરીબ દીકરી હતી મકવાણા ફૂલ મારે ડોલ. બેન બાપિયર મળવા લાગ્યા બાપુ બિન વાતો કરે રે ડોલ. બેન બાપિયર મળવા જતા બાપુની વાત કરે રે ડોલ. બેન બાપિયર મળવા લાગ્યા બાપુ બિન વાતો કરે રે ડોલ. બેન બાપિયર મળવા જતા બાપુની વાત કરે રે ડોલ. મારી એક ગરીબ દીકરી હતી મકવાણા ફૂલ મારે ડોલ. મારી એક ગરીબ દીકરી હતી મકવાણા ફૂલ મારે ડોલ. બાપુ અમે ગરીબ ઘરના છું સાસુ મન મેરા બોલે રે ડોલ. બાપુજી અમે ગરીબ ઘરના છું સાસુજી અમને મેણા બોલે રે ડોલ. બાપુ અમે ગરીબ ઘરના છું સાસુ મન મેરા બોલે રે ડોલ. બાપુજી અમે ગરીબ ઘરના છું સાસુજી અમને મેણા બોલે રે ડોલ. તારું બાપ ખોડલ
યજમાન